રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન બાંગ્લાદેશ ચાલી રહ્યું છે। ઘૂસણખોર બાંગ્લાદેશીઓને પકડવા રાતભર ઓપરેશન ચાલ્યું। અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં પોલીસે ઓપરેશન કર્યું। અમદાવાદમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે 291 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે, તો 131 લોકો બાંગ્લાદેશી હોવાની પુષ્ટિ થઈ છે। 160 લોકોની પૂછપરછ અને કામગીરી હજુ પણ ચાલી રહી છે। રાજકોટમાંથી 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત કરાઈ છે। આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા સહિતના ડોક્યુમેન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે। તપાસમાં પણ અલગ અલગ સ્થળોએ પોલીસનું ઓપરેશન લિંબાયત, પાંડેસરા, બાચેના સહિતના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। શંકાસ્પદોની અટકાયત કરી અને પૂછપરછ શરૂ કરવામાં આવી છે। સરહદી કચ્છ જિલ્લામાં પણ 35 બાંગ્લાદેશીઓની અટકાયત કરી લેવાઈ છે। પૂર્વ કચ્છના અલગ અલગ સ્થળો પર પોલીસે કાર્યવાહી કરી। એલસીબી, એસઓજી સહિતની પોલીસ એજન્સીઓએ સર્ચ અભિયાન હાથ ધર્યું છે। ડિટેન કરાયેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવશે। તો પાટનગર, ગાંધીનગરમાં પોલીસે 5 શકમંદોની પૂછપરછ હાથ ધરી છે। ગઈ વખતે ચંડોલા તલાવમાં ઓપરેશન થયા હતા, એમાંથી અમુક લોકો બીજા વિસ્તારોમાં જતા રહ્યા છે અને અત્યારે ગઈ વખતે અમદાવાદ છોડી દીધો, હવે પરત આવી ગયા છે। તો એવી માહિતી હતી, ટેકનિકલ માહિતી પણ અમારી પાસે હતી। આ બંનેનો ભેગા કરીને અમે કાલે 300થી વધારે લોકોનો રાઉન્ડ અપ કર્યો અને જેમાંથી 166 બાંગ્લાદેશી અત્યાર સુધી એસ્ટેબ્લિશ થઈ ગયા છે। બાકીની અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ છે। આ વખતે અત્યાર સુધી 166નો આંકડા અત્યાર સુધી મળ્યા છે, જો એસ્ટેબ્લિશ થઈ ગયા છે કે આ બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર ભારતમાં ઘૂસણખોરી કરીને આવેલા છે અને 100-150થી વધારે લોકોની અત્યારે વેરિફિકેશન ચાલુ છે। તો ગેરકાયદે રહેતા લોકોને ડિપોર્ટ કરવામાં આવશે। 300થી વધારે જે શકમંદોની અટકાયત કરાઈ છે। પૂછપરછ બાદ પોલીસ તેમને ડિપોર્ટ કરશે। ત્યાર સુધી જે કન્ફર્મ બાંગ્લાદેશી મળી ગયા છે એને પૂછપરછમાં એમાં 41 પુરુષ છે, 95 મહિલાઓ અને 30 બાળકો, એટલે કુલ 166 બાંગ્લાદેશી અત્યારે કન્ફર્મ્ડ અમદાવાદ શહેરમાંથી આપણે કન્ફર્મ મળી ગયા છે અને અમુક બાકીની પૂછપરછ ચાલુ છે। આમાં જે મહિલાઓ છે મોટા ભાગે સ્પામાં થોડું પ્રોસ્ટિટ્યુશન વગેરેના એમાં હતી અને જે પુરુષો હતા એ છૂટક મજૂરી, કંઈ કોઈ ટેલરિંગને છે, કંઈ કોઈ આ કચરા ઉઠાવવાનું કામ, કંઈ ટાયર વીણવાનું કામ, એ જુદા જુદા મજૂરીવાળા જ કામો આ લોકો કરતા હતા। નહીં, આ કોની સંડોવણી કે શું છે એની અત્યારે તપાસ પછી હશે। અત્યારે તો ખાલી આ પ્રાઇમરીલી કોણ બાંગ્લાદેશી છે એની આપણે પહેલાં ફર્સ્ટ પ્રાયોરિટી આ છે, પછી એ તો બાદમાં તપાસનો વિષય છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ એક મોટું સર્ચ ઓપરેશન અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ જો અભિયાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં વસતા 291 જેટલા કથિત શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને તેમાંથી 131 જે બાંગ્લાદેશીઓ છે તે ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું પ્રાથમિક તબક્કે સાબિત થયું છે અને અન્ય જે 160 જેટલા બાંગ્લાદેશીઓ છે તેમની હાલમાં પૂછપરછ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી શરૂ છે। હાલમાં સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે ક્રાઇમ બ્રાન્ચનું જે ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં જે આ કથિત શંકાસ્પદ બાંગ્લાદેશીઓ છે તેમને હાલમાં લાવવામાં આવી રહ્યા છે। તેમાં મોટી સંખ્યામાં મહિલા, વૃદ્ધો, બાળકો અને પુરુષોનો સમાવેશ થાય છે। આમ કહી શકાય કે જે આ બાંગ્લાદેશીઓ છે તેમનું હાલ ડોક્યુમેન્ટનું અને ભારતીય નાગરિકતાનું જે પ્રમાણપત્રો છે તેની હાલમાં ચકાસણી થાય છે અને જે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ભારતમાં વસવાટ કરતા હોવાનું સાબિત થશે તેમની વિરુદ્ધ આગામી દિવસોમાં ડિપોર્ટની કાર્યવાહી પણ થશે। કેમેરા પર્સન કુણાલ ભાવસાર સાથે ચેતન બાંભણિયા, એબીપી અસ્મિતા, અમદાવાદ। ગુજરાત રાજ્યભરમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ એક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરમાં વસવાટ કરતા જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધ મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। જો આ સર્ચ ઓપરેશનની વાત કરવામાં આવે તો આ સર્ચ ઓપરેશનની અંદર મોટી સંખ્યામાં જે શંકાસ્પદ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ છે તેમને અહીં લાવવામાં આવ્યા છે। આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે અહીં
મહિલા, પુરુષો, બાળકો અને વૃદ્ધો છે કે જેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા હતા, તેમને અહીં હાલમાં અટકાયત કરીને લાવવામાં આવ્યા છે. અને આજે બાંગ્લાદેશી ગેરકાયદેસર વસવાટ કરતા નાગરિકોની વાત કરવામાં આવે તો અંદાજિત 291 જેટલા નાગરિકો છે તેમને અહીં લાવવામાં આવ્યા છે. અને તેમની પૂછપરછ પ્રાથમિક તેમના જે ડોક્યુમેન્ટ છે તેમની ખરાઈ શરૂ છે. આ ખરાઈમાં 131 નાગરિકો છે તેઓ પોતાની નાગરિકતા પુરવાર કરવામાં નિષ્ફળ ગયા છે, જ્યારે 160 જેટલા નાગરિકો છે તેમની હાલમાં પૂછપરછ શરૂ છે. તેમની પાસેથી જે જરૂરી ડોક્યુમેન્ટ છે તે માંગવામાં આવી રહ્યા છે. આ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સહિતના જે ભારતીય નાગરિકતાના ડોક્યુમેન્ટ છે તેઓ માંગવામાં આવી રહ્યા છે. જે નાગરિકો ભારતીય નાગરિક હોવાનું પુરવાર નહીં કરી શકે તેમના વિરુદ્ધ આગામી દિવસોમાં ડિપોર્ટની કાર્યવાહી પણ શરૂ થશે. તેમને BSF મારફતે કાયદેસરની જે કાર્યવાહી છે તે પૂર્ણ કરી અને બાંગ્લાદેશ બોર્ડરથી ફરીથી તેમના સ્વદેશમાં પરત ફરવામાં આવશે, બાંગ્લાદેશમાં પરત કરવામાં આવશે. આમ કહી શકાય કે અમદાવાદ સહિત રાજ્યભરમાં જે ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેમની વિરુદ્ધ એક મોટું સર્ચ ઓપરેશન શરૂ છે. આગામી દિવસોમાં કેટલાક વધુ બાંગ્લાદેશીઓ પણ ઝડપાય તેવી પૂરેપૂરી સંભાવના છે. કેમેરા પર્સન કૃણાલ ભાવસાર સાથે ચેતન બામભણિયા, ABP અસ્મિતા, અમદાવાદ.